જય માતાજી બધાને હસ્તી કિચનમાં તમારા બધાનું સ્વાગત છે। આપણે આજે બનાવવાનું છે ગલકાનું શાક અને વાડીના ગલકા છે અને સરસ મજાના આપણે જો આ રીતના કૂણા લઈ લીધા છે અને સરસ તાજે તાજા છે। આપણે આ એકને સાલ ઉતારશું અને આ છે કૂણા એટલે એને નહીં ઉતારવી તોય પણ ચાલશે। જો આ રીતની બહુ નથી ઉતારવાની છે હાવ કૂણા અને આપણે આને સુધારી વાળવી બધાય ગલકા સરસ મજાના એકદમ। જો આપણે આ રીતના સુધારી લેવાના છે બધાય ગલકાને સરસ મજાના એકદમ। આ રીતના ગલકા સુધારવી એટલે સરસ મજાનું આનું ગલકાનું શાક બને છે અને એમાં ટમેટું નાખવાનું એટલે એકદમ સરસ ખાટું મીઠું શાક બને છે। જો આપણે ગલકા સરસ મજાની આટલી સાઈઝના સુધારી વાળ્યા છે પણ ટમેટા હોતન સુધારી વાળ્યા છે સરસ મજાની નાની સાઈઝથી। અને હવે આપણે બનાવી નાખવી આનું શાક। જો તેલ આપણે મૂકી દીધું છે શાક વઘારવા માટે। તેલને આપણે આવવા દેવાનું છે। તેલ આપણું આવી ગયું છે। આપણે નાખી દીધી રાઈ, આ છે જીરું, આ છે વઘાણી નાખીને આપણે નાખી દેવાના છે એમાં ગલકા સુધારેલા તેલમાં। બધાય ગલકા આ રીતના નાખીને આપણે તેલમાં જો આ રીતના મિક્સ કરી વાળવાના એટલે બહુ ટેસ્ટી બને અને સરસ બને એકદમ। અને આ રીતના તેલમાં મિક્સ કરીને ને સડવા દેવાનું। આપણે નાખી દીધી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું। બહુ ટેસ્ટી શાક બને ગલકાનું અને ખાવામાં બહુ પણ સરસ મીઠું લાગે છે। આપણે આ રીતનું આને ગલકાને સડવા દેવાનું છે તેલમાં સરસ મજાના। આપણે ઘડીક ઢાંકી દેવી। જો આપણે ગલકા સરસ મજાના સડી ગયા છે, સડવા મૂક્યા હતા એટલે સરસ મજાના એકદમ। એમાં નાખી દે મિક્સ કરી દેવાના છે ટમેટા। આ રીતના ટમેટા મિક્સ કરી દેવાના। ટમેટા મિક્સ કરીને આપણે નાખવાનું છે લસણવાળું આ મરચું। લસણવાળા મરચું આપણે હોય એટલે સ્વાદ એકદમ સરસ આવે અને સારું એકદમ। આ તાજું જ આપણે ખાંડ્યું છે અત્યારે લસણની કળિયું લઈને એટલે બહુ મસ્તીનું છે। આપણે જો તેલમાં આ રીતનું મિક્સ કરી વાળવાનું છે। તેલમાં મિક્સ કરીને મરચાંને સરસ મજાનું એકદમ પાકવા દેવાનું છે એટલે આપણે વાસ ન આવે સેજય કાચું અને એકદમ સરસ થઈ જાય। આપણે આ રીતનું મિક્સ કરીને મરચાંને સરસ મજાનું પાકવા દેવાનું। અને આ શાક તુરિયા કરતાંય બહુ સરસ મીઠું લાગે છે અને સારું થાય છે। આ રીતનું ખાટું મીઠું જ બનાવવાનું હોય આને। આપણે આમાં છાશ હોતર નાખવાની છે। છાશ નાખવી એટલે રસાવાળું થઈ જાય અને એકદમ સરસ મજાનું ખાટું મીઠું થઈ જાય। જો આ રીતની છાશ નાખી દેવાની છે આપણે। છાશ બહુ ઝાઝી નહીં નાખવાની, જો આ રીતની માપની નાખવાની છે। હવે છાશ આપણે નાખીને આને ઉકળવા દેવી, એક જ ઉભરો આવવા દેવાનો છે એટલે સરસ મજાનું આપણું ગલકાનું શાક બનીને તૈયાર થઈ જાય। આપણે શાક સરસ મજાનું ઉકળી ગયું છે એટલે આપણે બંધ કરી દેવાનો છે ગેસ। હવે આપણે નાખી દેવામાં ધાણા જીરું છે, આ આપણે ગરમ મસાલો છે। આપણે એને જો આ રીતનો મિક્સ કરી દેવાનો છે। આપણે ગલકાનું શાક બનીને સરસ મજાનું બનીને તૈયાર થઈ ગયું છે। તમે પણ આ રીતનું બનાવજો એટલે બહુ ટેસ્ટી બનશે। લાઈક કરી દીજો, શેર કરી દીજો અને સબસ્ક્રાઈબ કરી દીજો।